ચાણસ્માના કોટવાલિયાપુરા વિસ્તારમાંથી નવ ગજા પીર દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર તથા પુનઃજીર્ણોદ્ધાર મહોત્સવ ઉજવાયો। વિદ્વાન ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા નવ ચંડી યજ્ઞ કરવામાં આવ્યો। પ્રથમ દિવસે શોભાયાત્રા, ભોજન પ્રસાદ તેમજ દાતાઓનું સન્માન અને દીકરીઓનો કવર અને ગિફ્ટ વિતરણ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। બીજા દિવસે યજ્ઞ પ્રારંભ, મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ બપોરે 12:40 કલાકે, ભોજન પ્રસાદ, શ્રીફળ હોમવાનો સમય 5 કલાકે, ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ચાણસ્મા ખાતે આવેલ કોટવાલિયાપુરા નવ ગજાપીર દાદાના મંદિર પુનઃજીર્ણોદ્ધાર તારીખ 24/12 થી તારીખ 25/12 દરમિયાન ચાણસ્માના કોટવાલિયા પરિવારોના આરાધ્ય લોકદેવ નવ ગજાપીર દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત કોટવાલિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે નવ ગજાપીર દાદાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા કોટવાલિયાપુરાથી નીકળી સરદાર ચોક ગણપતિજીના મંદિરે બસ સ્ટેશન રોડ પર આવેલ નવ ગજાપીરના મંદિરે થઈને કોટવાલિયાપુરા પરત આવી પહોંચી હતી। તદુપરાંત સાંજે ભવ્ય રાસ ગરબાનું આયોજન સાથે સહયોગી દાતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। બાદમાં બીજા દિવસે હવન સહિત સમય 12:39 કલાકે નવ ગજાપીર દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ કરાયા બાદ સાંજે શ્રીફળના મુખ્ય હોમાત્મક બાદ 2 દિવસીય મહામહોત્સવની પૂર્ણાહુતિ બાદ શહેરમાંથી પધારેલ નગરજનો તેમજ બહાર ગામથી પધારેલ આમંત્રિત મહેમાનો કોટવાલિયા પરિવારના તમામ લોકોએ ભોજન પ્રસાદ લીધો। કોટવાલિયાપુરામાં રહેતા અને ધંધાર્થે સુરત, મુંબઈ, અમદાવાદ દૂર દૂર સ્થાયી થયેલા પાટીદારો યોજાયેલા ઉત્સવમાં પરિવાર સાથે ઉમંગભેર સહભાગી થઈ ધન્ય બન્યા હતા। જ્યારે કોટવાલિયામાં વસતા તમામ પરિવારો દ્વારા મહામહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજુ જોશી, ચાણસ્મા, પાટણ। ચાણસ્માની અંદર કોટવાલિયાપુરાની અંદર નવ ગજાપીર દાદાનો પુનઃ જીર્ણોદ્ધાર મહોત્સવ રાખવામાં આવ્યો હતો। 2 દિવસના આ પ્રોગ્રામની અંદર 24/12/2023 અને 25/12/2023 2 દિવસનો આ કાર્યક્રમ હતો। તેમાં 24/12/2023ના રોજ અમે સૌપ્રથમ બહેન દીકરીઓ તેમજ બહાર રહેતા દરેક કોટવાલિયાપુરા સમસ્ત પરિવારના ભાઈઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આ 2 દિવસ પ્રસંગની અંદર તમારી હાજરી અનિવાર્ય છે અને દરેક ભાઈઓ, બહેનો, દીકરીઓ આ પ્રસંગમાં હાજરી આપીને આ પ્રસંગને બહુ ઉજ્જવળ બનાવ્યો। 24 તારીખના દિવસે સવારે નવ ગજાપીર દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી, જે ગામની અંદર સરદાર ચોક થઈને હનુમાન દાદા, ગણપતિ દાદાના મંદિરથી નવ ગજાપીર દાદાના પ્રાગટ્ય સ્થાન થઈ બસ સ્ટેન્ડ થઈ ફરીથી નવ કોટવાલિયાપુરાની અંદર પરત આવી। આ શોભાયાત્રા પછી બપોરે અમે આ 2 દિવસના જે મુખ્ય જમણવારના દાતા, બહેન દીકરીઓના ગિફ્ટના દાતા, બહેન દીકરીઓના કવરના દાતા તેમજ મંડપ, રોશની આ દરેક દાતાઓનું અમે શાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું, તેમજ દાતાઓના હસ્તે બહેન દીકરીઓની ગિફ્ટ વિતરણ તેમજ કવર વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ રાત્રે અહીંયા પરિવારના દરેક ભાઈઓ રાસ ગરબાની અંદર જોડાવ્યા, ભવ્ય રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ બીજા દિવસે 25/12/2023ના બીજા દિવસે સવારે દાદાના મુખ્ય હવનની તૈયારી શરૂ કરવામાં આવી। સવારે 8 વાગે મુખ્ય હવન શરૂ થયો અને હવન 12:39 દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી, તેમજ સાંજે 5 વાગે હવનની શ્રીફળ હોમીની પૂર્ણાહુતિ કરવામાં આવી। ત્યારબાદ આવેલા ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, બહેન દીકરીઓ દરેક જણે આ શ્રીફળ હોમવાના સમયે હાજર રહીને દાદાના આ પ્રસંગને ભવ્યાથી ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને બહુ ઉજ્જવળ બનાવ્યો। ત્યારબાદ સમસ્ત ગ્રામજનો તેમજ કોટવાલિયાપુરાના સમસ્ત પરિવારના ભાઈઓ, બહેનો, દીકરીઓ અહીંયા સામૂહિક ભોજન પ્રસાદી લીધી અને દાદાના આ પ્રસંગને બહુ ઉજ્જવળ બનાવ્યો।